ઓ ટ્રેક્ટર મારું હોનાનું ટ્રેક્ટર હાથ સાફ બાફ કરી દઉં કમ્પ્લીટ આમ ચોખ્ખું જ કરી દઉં એટલે લઈને જતા પાવ ફટાફટ તાને પછી એક તો બાપા છેટા દે ચાય વાય લેતા વાળો જવા દે ગાયો ગા લાવો ચાવી કાઢી લે ચાય લાવો ટ્રેક્ટર બેક્ટર સાફ કરી દીધું કમ્પ્લીટ ઉતાર જે તું ને ઉતાર પૂછ્યું જો આ ટોટમ બોટો હરખો કરી એ પડી મેલી ટ્રેક્ટર બંધ છે ખબર પડે છે સાફ કરવા મંડી પડી છે લાવો ચાય હું લાવા ચાવી જવા દઉં ઉપરા છે કદી ઉપરી છે ટ્રેક્ટર બેટરી કાઢી લીધું સમયથી આ તો લેવી બેટરી બગડી ચાલે આ બધું અને લોન કરવાની છે એના પર તને ખબર નહીં પમદાર સાહેબ આયા હતા જોઈને ગયા છે હું સાફ કરી દીધું કમ્પ્લીટ કશું કોઈ સાફ કરું ને બીજો કામ કરતા જોરા એટલે ગાભો લઈને મંડાઈ જા સાફ કરી દઉં આ કમ્પ્લીટ ટોટું બોટું વાળીને મેકી દે પણ લાવ ચાલી ચલાવીને જવું આમ તારા બાપના વિવાહમાં જે ચાવું લઈને એમ કહું છું નહીં યાર નહીં કરો ચાલુ થાય છે આવરવાની છો પત્તર ફારી છે આરે તો હું છોટી મોટી કમ્પ્લીટ કરી દઉં તાર કામ કરવા નહીં અવળા અવળા કામ કરી છે ચલાવવું પડે કે હું ઈખું તો આમ ચોક જવું હું નાનું ટ્રેક્ટર પાછો જેવું કાતો તો ટ્રેક્ટર આપણું જ પાછું હોનાનું કાત આવ્યો નહીં આમ હોનાન કાત ના આવે વાત સાચી છે તાને અમુ કોક ગા નથી ચિયો કે ઉધાર પાવશે અમુ વગર કરજે બધું પાઇપ બાઈપ હેડ જે તું હેડ ખતક રાખ આ પાણી પાવાનો વાળા નહીં પાછું પાયું આખો દાડો પાય ને તો એ હુકાઈ જા વાહ વાત સાચી છે લાવો તાર તાને હું આવું છું ગામમાં જઈને બહુ લેવા દો તાન પાછા અમે પાછા હું લેવા જોઈ છે પાછો કે છે મારા માટે પેલી લેતા જો ચોકલેટ ચોકલેટો ખા કે મજૂરો કરતો સોનું મોનું ચોકલેટો ખાયો હોનાનું ટ્રેક્ટર પાછું બોલતા ના હું લઈને જાઉં છું ફરવા વેચી માર એટલે આવા બીજા 3 માર ખેંચી દઈએ તાર એ તો અમે રોજ આવું છે અમને ખબર છે રોજ આવું છે હોનાનું ટ્રેક્ટર લેવા નહીં ગાલતા આવું જ છે કે તે બધા આમાં હાલ છૂટછી અમે કે લાવ ભાઈ હોનાનું ટ્રેક્ટર મૂકો આમાં કટકો હાલ તો બધા વાહ પાછા આવું તો હરખા જવાબ આલજે બધા આમાં હાલ લાગુ પડી જાય જોન તમે જતા હોય તો ચોકલેટ જતા અમારા માટે ચોકલેટો લાવું છું તારા માટે મમરા પેલા ગોળના મોટા લાવ મોટી ચોકલેટ હોવાની સારું યાર મારો દિયોર વાળી નો કે છે પૈસા નહીં આ જો કે આવે છો વાયતર કરે છે રૂપાળો આ ઘઉં વાય છે ને પેલી મકઈ વાય છે ને આવું વાય છે શીખર આવું આ તો બાજરી લાગે છે વાઢવાનું જ છે પાછું આજે તો છે રેતામાં જવું ઘેર તો કદી ભેગો નહીં થતો જુઠ્ઠું જ બોલ કરે છે આજ તો જઈને ધમકાઈ નાખવો છે જોન ખાલી આ બોરાઈ કરે છે ને જાણો હાકડો આ જબરું કહેવાય મારા દેવાયનો કે રૂપિયા નહીં તો આ બધું શોથી આવે છે તાને હા ટોટી મોટી લગાવી છે લેવાને તો આપણી ટોટી આ જો કારે આ બોરનો નેરનું પોણી હાર્યું નહીં વાપરતા આ કંજુસ્યો હા ટોટી જબરી લગાવી છે ને સાલું છે બંધ છે બંધ લાગે છે બોર જાણો હકો લગાવ્યો છે ચિયો સલા ટોટી ક્યાં છો જવા દે અમે પાછું ટોટી બોટી કમ્પ્લીટ વાત દઉં પાછો ફટાફટ ધાન પછી આ જોજે બધું શું કર્યું છે શીખર બોટો એ હા બાબા હું જગ્યો ક્યાં જતા બાપો 5 મિનિટ ખાલી 5 મિનિટ લેટ પડ્યા તમે ના 5 મિનિટ રોજ લેટ જ પડતા ઘેર જ હવે હું કહું પોપડો કે દે હા તમારે ઘેર જ્યાં પાછા મારા ઘેર ઓ પછી ચાલવા જાય કોઈક લાયા નથી હા તો દાડો અવળું જો શું શીખર દારો અવરો ઉગ્યો નહીં આ તો કીધું એ અમારે ભેગા થઈ ગયા પાછા આ સામે સાઈડ દાડો ઉજવવા એવું લાગે છે પકડી બિલ બગલેતા આવું તો મને ત્રીજી વખત કીધું મારી તો દાતું મને ડેરી ભેગો થયો તમે કીધું જતા ડોજ કીધું કે ઘેર જશે પૈસા હાલવા જશે હજુ સુધી પોક્યા જ નહીં તાર ના રસ્તામાં મચી પાછા હું ઉપાડ બે કેવું પાછું તમે સીધા ના તમારા પૈસા કાઢે ને કે હા વળગાડી દે માં મગજ જતું રહે પૈસા જોવું છું વાહ ટ્રેક્ટર લઈ જતા એ હોનાનું ટ્રેક્ટર તો હું સાફ કરી દઉં તારા બાપાએ કદી શેલાય માર્યો થવાને તો ચાલુ થવા હારવી જબ્બા દોડા સટસટ દોડી રહ્યું ટ્રેક્ટર તારું ડીઝલ છે પેલું જોજે પેલા તો ચેક કરજે ચલાવો દેતા મને આવડતું નથી આ એન્જિન માં ઓઇલ લાગતું નહીં આ જોજે આ તો ઓઇલ છે કશું દેખાય તને મય હું નામ ટ્રેક્ટર છે પાછું લઈ જવું નાનું ટ્રેક્ટર છે હું બોલીને આકડ્યો તે પૈસા તો જાતા ડોહે ક્યાં મને તમારા ઘેર પૈસા આલવા જાય છે મારા ઘેર રૂપિયા આલવા તો ત્રીજી વખત આયા છે
ચાલો લેવાના. તને ખબર હ તાર ડોહાને ખબર છે એ તો. હા તો તમે ઘેર જો તાર લેવા જવું છું. ત્યાં ઘર તો આવ્યો છું. તમારા ઘેર છો? મારા ઘેર તમારા ઘેર જ આ આવ્યા નહીં હોય તને કૂટવાનો ને. મને હું કાંઈ કૂટવું પડે તો આ ના એટલે એ લઈ મેં ના લેવાના. તું કહેતો હોય કે ના હવે અલીકોરા તને કૂટવાનો. આ ત્રીજી વખત જુઠ્ઠું બોલ્યો તું. હું નહીં બોલ્યો એરા ગયા છે મને કઈ ગયા છે હું તો કઈ જૂઠું બોલું. શોકાન જાસીમ કે મને સાચું કે છે આજ તમારા ઘેર જેલા મારા ઘેર ખાતા માન શોગન હા માની છો જો આવા હું કીધું હું કોઈ ગયા તો તાર આપણે તમારે ઘેર જો એરા કર આવું પૈસા લઈ લીધું પાણી તરતા ફટફટ જે લેવાના હોય. તારા બાપુ આખા ગામમાં બધાના બૂસ મારીને બેઠો છે. કોઈને આલ્યા છે રૂપિયા આજ સુધી? હું કરું ચા હું કરું એટલે પણ આમ લાગવગ જેવું કશું સદ નહીં લે તમારા બાપ બેટાના. હવે એમાં મારું હા? હોય. તો તારા tractor લઈ ગામમાં જજો. કોક 5 રૂપિયા આલા ને એવો વ્યવહાર રાખે એમ કહું છું હું. એ બધું મારા હાથમાં નહીં. મારા હાથમાં નહીં અહીં નાખ્યો અમે ખેંચી દો ને અમે હેઠો પડે. વાત આ તો વૈકાણ જ બેહવાનો છું. સોય જવાનું નહીં. ટ્રેક્ટર પર બેજો. ટ્રેક્ટર ઉપર શું કરો આટલા જ બેહું છું. ટ્રેક્ટર પર બેજો તો હું ચલાવું. ચલાય મને ખબર છે મેં ઓઇલ નહીં ડીઝલ નહીં ચોથી આ હેડવાનું છે. આટલા જ બેહવાનો છે 4 સુધી મોતી પા નહીં આવતો તાર ડોહું. 500 કિલો વજન થતી હે હા 500 કિલો હોય કે 1000 કિલો હોય તારે હું હું બે જઉં તાનું. જા દો જા દે એડા આ ગાડી જો પર જત કે તારા માં પાછા હા ચાલ જા દો આ તો હાડું આસુક ને એડા છે કોને હાડું જતો દે મને તો જા દો દવા દે ચાલુ થાય પછી હું જ લઈને જતો રહું હું કહેતા ના હાલે તું તો નહીં કહું તાર પણ હોય તો ચાલુ થાય કે હોય બાબા આપો ચાવી લઈ જાય કે હું આપ લે અડાડું કશું જ નહીં. રિંગ ફોન કરજો તાર ડોહાન ફોન કર. અંદર છેલો માલ તમને ખબર છે તાર ડોહાન ફોન કર ને તું. હોનું ભરી દીધું હા હોનું તો પહેલા ફોન કર. ફોન કરજે ફટાફટ હાલત ફોન નહીં માગતો ફોન કર. ટેલિફોન ઓવાને મેલું છું પછી હું કોઈ બીજી માગતો ટેલિફોન એ બધું પડી મેલ્યું. તાર ફોન કર ડોહાન ટીક ટીક લગાવું લગાય કાતે હું મારું મોઢું જોઈ રે. ના ના લગાવ પર આ તો પણ લગાવી દીધો ઉપાડે તાને ખરો હા રીંગ વાગી હલો રિંગ વાગે છે જો હલો હલો કરીશું. ઉપાડશે બરોબર હલો હલો બોલજો તમે હલો કોઈ બોલતું નહીં તું બકાવા છે પાછો મને બકાવા છે. પણ આ જો કશું દેખાય તને ફોનમાં કશું દેખાય આ ફોનમાં કશું દેખાય તને જોજે મને દેખાય જ કશું એ ટપમ ફૂટી ગઈ મને બકાવા નીકળો છે. તે હું કરું તાણ આજકાલનો છોકરો થાય ને મને બકાવશો લે. આજ તો મચ્ચાની જવા પાડોશી સભાનું આના દરવાજાથી અંદર પે આવું છું એટલે પેલા દરવાજાથી બહાર જતો રહેશે છે કર 100 રફુ ટક્કર થઈ જશે કોઈ ખબર જ નહીં પડતી આજ તો પૈસા લઈને જ જવું ઘેર ટીકર જ બેહું શંકાભાઈ અરે જાઉં પડ્યા આ નહીં આપવા પાડોશી ઓહો પૈસા લેવાના છે તે જઉં છું હું એના પામ પૈસા લેવા દઉં છું તમે આવ્યા છો વળી ઓહો ક્યાં જોતી રે શી ખબર મારા બાજુમાં રહેશે તોય મને ખબર નહીં કે એનો છોકરો જતો રહેશે બાજુમાં રત તોય તમને ખબર નહીં યાર મને ખબર જ નહીં કે શું જતો રહે જો આબો હોય તો તમારે માગવા જ દઉં છું પૈસા હેડો ચાલ આજ તો એના જ બે રહું છે તમે કેટલા આવ્યા છો ભાઈ મેં 5000 જ લીધા 5000 આવ્યા છે ઓહો હું તો 5000 રૂપિયા આવ્યા એવું છે ચાલ્યો ઓહો અલ્યા ચાલી ગયા મા ભાઈ મોતીબા એ મોતીબા તમે શું મળતા આ મોતીડો જોજો તમને ખબર છે ઉઘરાણી આવ્યો છું. જોજો તાર બાપુ આવો જોતા ભાઈ હવ બોલો મજા 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 શા બોલા પડે આ બાજુ તે આ પૈસા લેવા આવ્યો તો ફરવા એટલે કો બધા ભેગા થાય અજા ફરવાની હેડે એ તમે એ પૈસા દે મારા પૈસા શું કર્યું અજા તમારા પૈસા જ મેં ઓનો હાલ આવ્યા મેં મને એવું હાલ કર્યું છે. ચાલ્યો આ જોજો આ ઘર કેવું તોડી બધું છે આ જોજો આપણા પૈસા તો પાછા બંગલા આવ્યા છે અક્ષર ને બેફતા લાયા છે અને આ છોકરો એના જેવો જુઠ્ઠો પાક્યો છે આવું કે છે તાર ઘેર જ જાશે કે પૈસા હાલવા તમારે- તમે પૂછો હમણાં હિંમત કે હા વાં ઘેર એ, જાય. હા વાં ઘેર જાય છે પૈસા હાલવા જાય છે એટલે પછી યાર પાછું દાડો ઓમ મૂક્યો કે ઓમ મૂક્યો છે આજ તો એ દારો આમ તો આમ પકડી લીધું છે ને તે ચીકે ચોક ખબર નહીં પણ આમ ઘેર પૈસા હાલવા જાય મને હવારે કઈ નહીં જાય કે પૈસા હાલવા જાઉં છું બેમાની હું તો જોતા ને બેબાની હું તો કના પાડું આ એમ નહીં તે કેટલા હાલ્યા છે હું તો 50,000 રૂપિયા આવ્યા ઓ બાપરે.
અમારે તમે 25 નહીં આલી શકતા પછી પણ તમને ખબર છે ને આપણો વ્યવહારનું કમ્પ્લીટ તમે કેટલા આલ્યા છે એ તો 5 જ આલ્યા છે. 5000 આલ્યા છે તો અમારે પેલા 15 કરી આલો કટાણ ના ના કરી લેવું આલ દી એટલે કરી આલ્યું અમુક તાણ મારે 40,000 નું બૂસ માર્યો પાછો એવું છે તમે ચાલી આવ્યા છે હું છું તે તારું વાં ઘેર જાવ કે બધા ઈવન ઘેર જ ગયા છે હું તમારા પાસથી લીધા ને પાછા મારા ઘેર આવ્યા હતા કે મારા ઓમ છે ને તેમ છે ને એટલે પછી ઈવન ઘેર નહીં જવાનું વાઈટ બે આવવાનું છે આજે વજરાવાનું છે આજ તો તાર બાપો આવે ને પૈસા લઈને જ ગયા. હાલ ફોન કરાવે તો ઉપાડો ને નારે મને બાકા કે છે લે વાત કરો જોજો આવડો છે ને મને ક્ષેત્ર છે બાપ એવો હોય પાછો બેચો પેલો એવો હોય કે હા પાછો? પેલો કહેવત પૈસા લેવા તા બધા પૈસા લેવા તા. વડ એવા ટેટા અને બાપ એવા બેટા પૈસા લેવા તા બધા પૈસા તો લેવા જ છે કે તારે હા એ આપણે હોના ટ્રેક્ટર લઈ જતા હતા બધા બે કરે લેવા તા. અરે આ બંગા ટ્રેક્ટર થઈને ગયા છે હોનાનું ટ્રેક્ટર તારા બાપ ગોતર માં ચાલુ થયું था એ તો ચાલ માર્યો જ કજી ડીઝલ છે એ તો પૂછો ડીઝલ તો તો આપણો- પહેલા તો ડીઝલ તો ડીઝલ તો કમ્પ્લીટ ઓનલાઈન આવે ડીઝલ હવે પાછું પાછા હું ઓનલાઈન આવે હોનાનું છે ટ્રેક્ટર. હા ચોથી લાયા હોનાનું ટ્રેક્ટર અંતર બધું ઊનું જ પડે તો લઈ જાવ તો બધા ભેગા થઈને લઈ જઈએ લોખાણે ખવાઈ ગયું છે ને હોના ટ્રેક્ટર ને પણ એ તો બધા વેચા કરી કરીને હોનાનું આ ટ્રેક્ટર. બૂચ મારી મારી તો જો આ ઘર જા બોલાય જે તારા બાબા બધું. બોલાય ફટાફટ ઓય ઓ બેમાં બાન ઘેર જા જવું હોય તો ને કોઈ તો કશું રૂપિયો નહીં મળે કહું છું ચોખ્ખું. દાદા હોય તો વૈદ બેહી રહું ના ઉતારતો તે પાણી પાણી તો લેતા પાણી તો પા હે શંકર પાવડો મજબૂત છે હા જોઈતાભાઈ આવો જોઈતા રમાભાઈ આવો અને આ તારી બેટી પણ આવી આવો આવો જા. આવો હા હું સાથે પાસે હું ધંધા લોકાઈ બોકાઈ ઉપડ્યા હતા કે હું જોય ઓવા લોકો એટલે લોકો તમારા ઘેર રોજ લોકો જ હોય છે કે અમારા ના ના જતા મારા ટેમ નહીં હમણાં ના ના લાકડા જ આવ્યો છું તમારી કણ ના ના મારે નહીં આવા એવું છે ના ના તમારે શું કરવાનું છે કેજો હું ધારીને બેઠા છો હું ધારી કશું ધારી નહીં બંગલો બંધ્યો છે ને એ કોના પૈસે બંધ્યો છે ખબર છે અમારા પૈસે બંગલા બોર કરાર વિચાર છે જી બોર કરાવી બીજું કોઈ ધાર્યું નહીં આ આગળ. બોર કરાવો ને બોર કરાયો છે પેલી બાજુ હું જોઈને આવ્યો છું સોનાનું પેલી એ નહીં બોલાય તો પાછું ઓછું પાણી કાઢે છે પૈસા બચા ચાલ હાલવાના છે પછી અમારે ચાલ દેવાના દૂધે ધોઈને ચાણ જાણો હવે જોવા કે એ ધૂળું દાળ લે 3-4 મહિના થઈ ઉતરકા ગયા ઉતરકા લેવામ સુધારો સોયો એવો ને તારો છોકરો એવો યાર શંકાભાઈ ચમ કાઠા તો છો તમે પણ એ કયા અમે ગમે તે કરો ખાડામાં પડો કુવામાં પડો મારા 40,000 મેલો અને મારા આડામાં પછા કુવામાં 2 પડે વર્ષ તો પૈસા. થયો 2 વર્ષ થયો ખબર પડે છે કે નહીં આમાં આટલું તો ગામના કૂતરાને કે તો કૂતરું મરી જાય કેટલું વ્યાજ કેટલું લેવાનું એમ કેજો તમે વ્યાજ બે તેલ લેવા જો મૂડી આલો ને ખાલી હું પૈસા ચાલુ આલવા પડે આવ્યો યાર. નહીં મારે વ્યાજ લેવું મારે મૂડી આલ દો 40,000 બસ હું ભાઈ પૈસા જો આલવા આવ્યો બેમાં ભાઈ તમે મારી શરમ રાખી પૈસા 2 વાર સુધી ટક્યા મારા વ્યાજ આલવું પડે એમને આ ના તો પેલી વ્યાજ આલવું હોય તોય આલજો ના નહીં પણ મૂડી પેલી આલજો આલી દેવાનું બધો આલી દેવાનું તાણ ઉપરથી હું હોલ પાલથી પૈસા લઈ તમે નાલા એટલે તમે વળી પૈસા બચાવો અલ્યા પણ બધા નાલી દેવાના છે કોઈના નહીં રાખવાના ચાલે અલ્યા વાતો બધી એ જ કરતા હો છો અને તમે ઘેર જવાના હતા ને ઘેર જોતો તું કદી ઘેર જ હતો નહીં શિકાર શો રાખડી છે આ તો ત્રીજી વખત તમારે ધક્કો પડ્યો નહીં તો અત્યારે ઘેર થી આવ્યો ઘેર હતો કેતો હું તો ઈ ઘેર જ હતો હાલ જ આવ્યો છું હા, હા, સવારે હા, કઈ હા. સવારે મને કઈ નતા જતા તમે બાબા બે બાબા ગયા જાવ પૈસા લેવા આલવા કઈ ગયા તા ને તમારે પેલો મંગો એમ કહેતો તો મને તો બધાને કીધેલું છે બધાને કહી દીધું તમે આજ જો આ શનિ રવિ નરી ગયો એટલે ચોમ્માન દાડા કાલ આવી જાઓ હવારમાં વહેલા સ્વત્યા બનાશે ના પર લોન કરાવી છે ને તાયલા કાલ સાહેબ એટલે કહું છું આના હોનાનું પર કોઈ ટ્રેક્ટર 10,000 ના આલે હું લોન કરાવો છો હું બકાવા નીકળ્યા પડ્યા છો 4,75,000 માં લોન કેટલા? 4,75,000 4 લાખ ને 75,000. 75 આપણે વેચ ગણશું પાછા વ્યાજ વ્યાજ વંગાથી આલ દેવાનું 2 વર્ષનું વ્યાજ આલ દેવાનું હોનાની ટ્રેક્ટર છે ને 4 લાખ રૂપિયા હાલ્યું પેલા લોન અરે આવા લે 9-10 લાખ આવો ચાર્યું ના જાય યાર સારું જાય પેલું તો એમ કેવું છે કે ખટારાને લોન ચિયો કરી આલે છે એમ કોડો કહું છું તાર એટલે તો એમ કહેવા માંગુ છું કે આ બનાવે છે આમાં હામું બોલો નકા પાણું મગજ અલ્યા બનાવું છું બોર બનાવું છું ખબર છે ઓય ના આલે લે આ તો બધું બનાવવાની વાતો કરે બોર બનાવો છે પણ આ લોન થઈ જાય એટલે બોર બનાવું તમને પૈસા અરે આલે. બોર બનાવો કે ખજૂર બનાવો રૂપિયા મેલો પછી બધું જે બનાવો બનાવો તમે ખાડામાં જ ના ગમે તે પડો બનાવો પણ અમારા પૈસા આલ્યો. અલ્યા પૈસા મળી જાય જોવા જોઈતા ભાઈ તમે છે ને હા. કાલે હવારમાં વહેલા આવી જજો 100 વાગતાના હું તો કહું બધાને પૈસા આલ દેવું આલજો હોન. ફાઇનલ પછી બોંધીને મારશું અને આલો તો ખાતામાં પૈસા પડી જાય 5 વાગે તો પણ મારા તો ઘેર જ નહીં જાવ આજ તો તારા ઘેર ઊંઘું ના કે પછી કરો ને ઉપર ધાબા ઊંઘી જાઓ, આપણે બનાવ્યું છે ને મસ્ત ના તારા પહાડ જ છું તો આલે આ મેલના શાલ પણ હું એ પડી કેવું પડે તો રહ્યો. ખબર ઘર છે? ખાલી કરવાનું કરજો ને પછી અલ્યા ઘર તો ના ખાલી કરે તમે 5,000 મારો ને 50 લાખ નો બંગલો સાથે આ તે ચાલી આલ્યા છે એ બીજું ઉપર બનાવી 40,000 ઉપર આપણે ત્રણ જણા રહું.
શું કેવું છે? આ બીજું આ કોઈ? લોન નહીં કર્યું આના પર લોન કર્યું? આના બધું કોઈ લોન ના હાલ અલ્યા જો તમે અમુક બીજું બધું તેલ લેવા જોઈએ બધું હો પડી તમારા ઘેર લોન હો પડી તમારી આવતા જ ના હતા મારા કોઈ નહીં બરોબર મારા આવતી 10 તારીખે અલ્યા એટલું મારા બધું ચાલી ના જોઈ. બેમાં ભાઈ તમે કાલ હવારે 100 વાગે આવી જાવ 10 તારીખ ની તો ઘણી હા વાર છે. વાયદા તો તમે છેતરા કર્યા તમને ખબર છે પેલા અલ્યા તમે શું કરવા એક કામ કાઠા કરો. થોસો પણ અમુક જોઈએ શિયો વાયદો જૂઠો પડે સવારે ના ના હવારે તો આવી જાવ સામો કાલે હવારે બાબા, પૈસા નહીં આલવાનું. એ સા પી પીને જ કાઢ્યા છે. આના છોકરાને સમજાવો પછી સબ કરે છે ને કે પછી સોટાડ્યો હું કહું કે બાબા, પૈસા ના આલે તો બાપ એવો એના હતો, છોકરો જેવો હતો તાણ પછી. હું. ટ્રેક્ટર લઈ જાઓ, પૈસા ના આલે હા. તો તું હું તો બોલતો જ ના ને કે અમે હાલ હું હવે ટ્રેક્ટર લઈ જજો મોતી બામાં ડીઝલ વેડી છે કે નહીં કદી એટલા જિંદગીમાં તો વેચી મારી લોન કરી દીધી લોન કરાવી. હા તો વાંધો નહીં હવારે માં આવી જજો જોઈતા ભાઈ હો હા, હા, ગંગાભાઈ, આવી જજો. તમે જોઈએ તો પાછો છેવા હાલો છો. હા ઘણી ઘણી નાલ હા, દેજો. બોયા તમારો પાવડો લઈને હેડ્યો. હારું હારું જો ગોમ આમું જાઉં છું મારે તો. એમ હારું જો કામ આમું જો છે મારા તારનું લાવવાનું હતું એટલે હું આવું હેડો ને તાર. એમ છે હાથે હેડો અરે તો શંકરભાઈ, હું એ આમ જાઉં તાણ. હાલો હાલો આવજો તાર. હા. ના તો પેલા રોહિતન દુકાન થી મારું નામ લઈ લેજો આ કરિયાણું તાણ લોનો કરે કરે તો ઉત્તર કા હું સાફ કર કરી છી નહીં લોન નહીં કરવી. પીવામાં લઈ જવાનું છે તાર બાપના ના, લોન કરવાની છે. લોન કરવાની તો વેચી મારવાની છે નહીં આ બધા આમ લબડી પડે છે નહીં દેખાતું તને મારા એટલે હું કોઈ સાફ કરી તાણ. લોન કરી દઈએ તો વળી. સવારમાં આવી જાય 100 વાગે એવું કરશું કોઈ નહીં, હું તો આમ છે એમ. હું આમથી આમ મારા આમથી આમ જવું પડશે તારા ઘેર ગુડાવવું પડશે હા, મને માસી તો બધા ભેગા છે, શું ના કરવાનું? મારી એમ તો તને કોઈ ના કહીએ તો થોડું ખાલી ટેરકાવું બીજું કોઈ ના કહીએ સાચી વાત. વાજો ગાજો બધા મારા ઉપર છે બધા યુવાનો એમ હા, કેવું બરોબર બરોબર. તે હું હું તે? કહું, પૈસા આલવાના નહીં હો. ચોથી લાય એ વાત સાચી. મારો ભાઈ તો અને લોન કરવા કોણ હાલા 25 રૂપિયા આવે એવા નહીં હેઠતું જ નહીં. તાણ અને આ કોઈ 4 લાખ હાલા કે ચાલ. હું પેલી ટોટી વાળો વાંચી કશું હતી ફોટો બોટો વાળે ને તું મને વારી કાઢ્યો છે એમ કેવું છે સાનો વાળે. તાણે આ ઉઘરાણીઓનું શું કરશું કાલ હવારમાં આવશી તો હું કરીએ તમે કે એમ કરીએ ઘરે તો દાવત તો ને નશાઈએ ગોમના બહાર તું આખો દાવ રખડીશ પણ કોઈક વિચાર કે મગજમાં એમ કહું છું તે કોઈક આઈડિયા લાય હારો આઈડિયા લાવો એવો લાવો ને એવો આઈડિયા લાવો ને કે ના ઘેરે આવો કે ના રસ્તામાં આવો એવું હવારે કોક આવશે કરીએ. ને તાર બાપાને પટાવજી પછી આઈડિયા લાય ના ના અમે કહું કોક આ મગજમાં એન્ટ્રી પડવા દે પછી કોક કહું હાલ હું ટોટી બોટી વાડું. તું એન્ટ્રીઓ પાડ નાખ હું તારી બધી એન્ટ્રીઓ બંધ કરી દઉં હા મારે ચોક નાકા પછી નાહી જવું પડશે ઘર મેલીને જવું પડશે એવું લાગે છે શું કરવા આ ઘર કોના માટે બતાવ્યું? તે રવા દે છે કઈ રવા દે છે ઘરમાં ઠંડી વાય હું પેલું પેલું પોણી બધું વેચી દઉં. તું કોઈક વિચારીને રાખજે મારે તો મગજ કોમ નહીં કરતું પાછું આમ. મજબૂત વિચાર એવો આઈડિયા એવો વિચારો ઓમ કરીને ને પાછું કેવું? મારા તો એક જ વિચાર છે હું હવે કાલે સવારમાં હોય નહીં ઘેર એમ બીજું કોઈ કહેતો નહીં તને એટલે હું આવી રહી તું રજે નકા આઈડિયા લાગ કોક હારો તે વાય રહીએ હો કશો તો નહીં. હારી હેડ